હેલો દર્શકો, કેમ છો બધા? પુરુષોત્તમ મહિનો આવી રહ્યો છે એટલે બધાને ખૂબ ઉત્સાહ હશે ને? હા, તો આપણે સૌ સાથે મળીને ભક્તિથી સત્સંગ સાથે પુરુષોત્તમ મહિનો મનાવીશું. અને પુરુષોત્તમ મહિનામાં આપણે પુરુષોત્તમ ભગવાનનું માતમ ને પુરુષોત્તમ મહિની વાર્તા એ તો તમે બધા વ્રત કરો છો એટલે એની સાથે કરવાના જ છો, એટલે આપણે એ વાત નહીં કરીએ, પણ કંઈક બીજી નવી જુદી જુદી વાતો કરીશું અને આનંદ કરીશું, સત્સંગ કરીશું. બરાબર? તો એ પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્यै નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી પુરુષોત્તમાય નમો નમઃ. ભક્તો, પુરુષોત્તમ મહિનો દર 3 વર્ષે આવે છે અને દર 3 વર્ષે જ્યારે પુરુષોત્તમ મહિનો આવે ત્યારે એ વર્ષની અંદર 13 મહિના થઈ જાય છે. તો એવું શા માટે થાય છે એની આપણે આજ વાત કરીએ. તો સમજો કે આપણો જે સમય છે ને, વર્ષ, માસ, દિવસ, કલાક, ઘડી, પળ, વિપળ, આ બધાની ગણના કરવાની હોય છે અને એ ગણના કરતાં કરતાં રોજ થોડો થોડો સમય વધઘટ થતો હોય છે. હવે આપણે ત્યાં રોજે રોજ તિથિઓની વધઘટ થતી હોય છે. આ બધી તિથિઓમાંથી વધઘટ કરતાં, ગણના કરતાં રોજે રોજ થોડો થોડો સમય વધતા 3 વર્ષે તે 30 દિવસ જેટલો સમય થઈ જાય છે. અને એટલે એ દર 3 વર્ષે એક વધારાનો મહિનો થાય છે, 13 મહિના થાય છે. હવે આ જે 12 મહિના છે એ 12ના અધિષ્ઠાતા દેવો છે અને એ દેવો, અને પણ આ જે 13મો મહિનો છે એનું કોઈ અધિષ્ઠાતા દેવ નહોતો, એટલે બધા એને અડધૂત કરતા હતા, બધા એને મળવાસ કહેતા હતા. પાછું શું હતું કે મહિનાની અંદર સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો, એટલે લગ્ન, સગાઈ, વાસ્તુ એવા કોઈ શુભ કે માંગલિક પ્રસંગો થતા નહોતા, એટલે બધા એને વધારે અડધૂત કરતા હતા. આ બધાથી મળમાસ એટલો બધો હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, એટલે એક વખત એ પછી વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને ત્યાં પોતાની વ્યથા કહે છે. પણ એ પહેલાં આપણે જાણીએ કે સૌપ્રથમ આ વાત કોણે કરી હતી, કોને કહી હતી. તો આ જે વાત છે એ એકવાર નારદજીએ વિષ્ણુ ભગવાનને પૂછી હતી, એટલે વિષ્ણુ ભગવાને કહ્યું હતું. કારણ કે નારદજી તો દરેક જગ્યાએ ફરતા હોય અને લોકોના દુઃખ, દર્દ બધું સમજતા હોય, એટલે લોકોના કલ્યાણ માટે, લોકોના દુઃખ, તાપ, શાપ બધું દૂર કરવા માટે ઉપાય પૂછતા વિષ્ણુ ભગવાન આ ઉપાય પુરુષોત્તમ મહિનાનું મહાત્મ અને એને વિધિ વ્રત બધું કહેલું હતું. અને એક વખત નૈમિષારણ્યમાં આપણે જાણીએ છીએ કે નૈમિષારણ્ય એવી પુણ્યભૂમિ છે કે તેની અંદર દરેક ઋષિમુનિઓ, તેના શિષ્યો હંમેશા લોક કલ્યાણ અર્થે યજ્ઞ, યાગાદી, કથા, કીર્તન, સત્સંગ કર્યા જ કરતા હોય છે. હવે એક વખત વેદવ્યાસના શિષ્ય સૂત પુરાણી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા, એટલે બધા ઋષિઓએ તેને પ્રણામ કર્યા, એનું સ્વાગત કર્યું, આગતા સ્વાગત કરી, પગ પખાડ્યા. પછી એને વિનંતી કરી કે પ્રભુ, આપ અમને કંઈક લોકોના કલ્યાણ અર્થે કંઈક એવી વાત કરો કે જેનાથી લોકોના દુઃખ, તાપ, પાપ બધું શમન થઈ જાય. તો સૂત પુરાણીએ સુખદેવજીની વાત શરૂ કરી, પણ સુખદેવજીની વાત કરતાં તો પોતાને ભાવ સમાધિ લાગી ગઈ. અને પછી સૌનક નામના એક ઋષિએ તેમને પૂછ્યું, ઢંઢોળ્યા, ત્યારે ભાવ સમાધિ બહાર આવ્યા. અને ત્યારે એણે પુરુષોત્તમ મહિનાનું મહાત્મ્ય એની વાત કરી અને કહ્યું કે પુરુષોત્તમ મહાત્માનું મહાત્મ્ય શું છે, તેનાથી શું શું થઈ શકે છે, તે કેવી રીતે બન્યું. કારણ કે એને બધા મળમાસ કહેતા હતા, તો મળમાસથી પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો, એ બધી વાત સૂત પુરાણીએ દરેક શિષ્યોને કહી. બરાબર? હવે આપણે એ પણ જાણીએ છીએ મહાભારતમાં કે કૌરવો પાંડવોને નાનપણથી જ ત્રાસ આપતા હતા, એમ કહીએ. ભીમ નાનો હતો ત્યારે એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પછી લાક્ષાગ્રહમાં બધાને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પછી દ્યુત ક્રીડા રમે એનું બધું લીધા પછી દ્રૌપદીનું વસ્ત્રાહરણનો પ્રયત્ન કર્યો હતો. એટલે આ બધી તકલીફોથી પાંડવો સતત માનસિક રીતે ત્રાસ પામતા હતા, માનસિક રીતે પીડિત રહેતા હતા. એટલે એકવાર એણે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, અમે આ માનસિક ત્રાસમાંથી અમારો ક્યારે છુટકારો થશે? અને અર્જુને કહ્યું કે પ્રભુ, એવું કહેવાય છે કે હાર, જીત, માન, હાનિ આ બધું તો ઈશ્વરાધીન છે, કર્મના આધીન છે. અને અમે તો 5 ભાઈઓ ધર્મ ઉપર ચાલનારા છીએ, તપ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, છતાં પણ અમારે આ બધું સહન કરવાનું આવે છે. પ્રભુ, તો શું એવો કોઈ ઉપાય ખરો કે અમે આમાંથી મુક્ત થઈ શકીએ? ત્યારે કૃષ્ણ ભગવાન મંદ મંદ મુસ્કુરાયા અને કહ્યું કે હા, ચોક્કસ. જો અત્યારે હવે જે આવે છે એ પુરુષોત્તમ માસ આવે છે,
પુરુષોત્તમ માસનું વ્રત તમે કરજો, એ હું તમને વ્રતની કથા, મહિમા, મહત્વ બધું જ તમને કહું છું. એમ કહી અને કૃષ્ણ ભગવાને બધી વાત કરી. અને એનું મહત્વ ખાલી સાંભળીને પાંડવોના માનસિક રીતે જે પીડિત હતા ને એમાંથી મુક્ત થઈ ગયા અને એકદમ કહેવાય ને કે શાંત, સ્વસ્થ થઈ ગયા. આટલા બધા દુઃખો હોવા છતાં તે પ્રસન્ન રહેવા લાગ્યા. તો પુરુષોત્તમ મહિનાની માટે કૃષ્ણ ભગવાને અર્જુનને શું કહ્યું હતું એની વાત તો આપણે આવતીકાલે કરીશું. ત્યાં સુધી આપણે પુરુષોત્તમ ભગવાનની એક આરતીની 2 કડી પંક્તિ ગાઈને આજની વાત અહીં પૂરી કરશું. ઉતાર્યો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. ઉતાર્યો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. વસુદેવ સુતં દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રી કૃષ્ણ પરમાત્માય નમો નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આજનો ઉપક્રમ અર્પિત કરી અને આપણે વાત પૂરી કરીએ. આવતીકાલે આપણે અર્જુનને ભગવાને શું કહ્યું એ વિશે વાત કરીશું. ત્યાં સુધી સૌને જય પુરુષોત્તમ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આવજો.